Hello students, welcome back to the virtual class. Economics, chapter number 3, demand. And in this chapter guys, in the last session we understood about the expansion and contraction of demand. આપણે એમાં સમજી ગયા કે કઈ રીતે once all the other determinants, that means the non-price determinants, are being stable and only the change in price, and due to that the same demand curve is being expanded or contracted, right? તો ડિમાન્ડ કર્વ કઈ રીતના વર્ક કરે છે? પ્રાઇસને કારણે જે ડિમાન્ડમાં ચેન્જ આવશે, જો પ્રાઇસ ડિક્રીઝ થતા ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ કર્વ એક્સપાન્ડ થશે, અને પ્રાઇસ ઇન્ક્રીઝ થતા ડિમાન્ડ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ કર્વ કોન્ટ્રાક્ટ થશે, રાઈટ? આજે આપણે સમવેર એને રિલેટેડ બટ એનાથી એકદમ અપોઝિટ વસ્તુ જોવાની છે, બરાબર? એન્ડ ધેટ ઇઝ નોન એઝ the increase and decrease of demand. રિયલમાં પેલું જે છે ને પ્રાઇસ ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં ચેન્જ આવે છે, એટલે એને એક્સપાન્શન કોન્ટ્રાક્શન કહેવાય. કે પ્રાઇસ લો કરી તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ, બરાબર? બટ ધેટ ઇઝ નોટ ઇન્ક્રીમેન્ટ, ધેટ ઇઝ ધ એક્સટેન્શન, ધેટ ઇઝ એક્સપાન્શન, કે ડિમાન્ડ એક્સપાન્ડ થાય છે, રાઈટ? બટ નાઉ આપણી પ્રોડક્ટની પોપ્યુલારિટી કેવી છે એ આજે આપણને જાણવા મળે ફ્રોમ ધ કન્સેપ્ટ ઓફ ધ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઓફ ડિમાન્ડ, right? So any માટેની થોડી બાબતો જોઈ લઈએ. that the price remains unchanged, there is no change in px, right? demand function ની અંદર price જે છે એ unchanged રહેશે and demand is changed due to other determinants. price સિવાયના જેટલા determinants છે એમાં ચેન્જ આવે છે, અને એને કારણે આપણી ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે એને આપણે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ઓફ ડિમાન્ડ કહીએ છીએ, બરાબર? એટલે કે પ્રાઇસ જ્યારે સ્ટેબલ હોય બટ બીજા ફેક્ટર્સમાં ચેન્જ આવે છે, નોન પ્રાઇસ ફેક્ટર્સ છે એમાં ચેન્જ આવે છે, અને એને કારણે જ્યારે આપણી ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે, બરાબર? જો ડિમાન્ડ વધશે તો આપણે એને ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ કહીશું, અને જો ડિમાન્ડ ઘટશે તો એને આપણે ડિક્રીઝ ઇન ડિમાન્ડ તરીકે ઓળખવાના છીએ. તો ફરી એક વખત યાદ કરી લઈએ કે which are the other factors, other determinants of the demand, right? So they are the taste and preference of the people, the price of the relative good, right? Then the future expectations or the future assumptions regarding price, કે પ્રોડક્ટની પ્રાઇસમાં કેટલો ચેન્જ આવવાનો છે. રિલેટિવ ગુડમાં આપણે શીખી ગયા હતા કે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, રાઈટ? તો આ બધી બાબતો છે. પોપ્યુલેશન, સાઇઝ ઓફ પોપ્યુલેશનમાં ચેન્જ આવે છે, તો આમાંથી કોઈ પણ ફેક્ટરમાં ચેન્જ આવશે તો એને કારણે પણ આપણી ડિમાન્ડમાં મેજર ચેન્જ આવી શકે છે, રાઈટ? સો એ દરેક ડિટર્મિનન્ટને આપણે ધ્યાનમાં રાખી લઈએ, અને એ ડિટર્મિનન્ટ્સને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરીશું, બરાબર, કે પ્રાઇસમાં કોઈ ચેન્જ નથી બટ અધર ડિટર્મિનન્ટ્સને કારણે આપણી ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે, right? So માની લો there is a product કે જેની p of x, px એટલે કે price of the product x, and d of x, dx means the demand of the product x, right? Now you can see over here the price remains same. The price is 3 rupees, it is fixed, there is no change in this schedule, right? આ demand schedule માં price માં કોઈ change નથી. હવે either size of population માં change આવે છે, બરાબર? કન્ઝ્યુમરની ઇન્કમમાં ચેન્જ આવે છે, રિલેટિવ ગુડ્સમાં, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ છે, બરાબર, એના પ્રાઇસમાં ચેન્જ આવે છે, ફ્યુચર અઝમ્પશન્સ થાય છે, બરાબર? આમાંથી કોઈ પણ વસ્તુ થાય છે કે પછી લોકોના ટેસ્ટ અને પ્રેફરન્સ બદલાય છે, બરાબર? એને કારણે જે ડિમાન્ડમાં ચેન્જ આવશે એને આપણે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ તરીકે ઓળખવાના છીએ. સો you can see over here the price of product x is 3 rupees, it is sold everywhere but the demand is changed 5 4 3 2 1. હવે અગેન ગઈકાલે જેમ આપણે સૌથી પહેલા એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી લઈએ, ધ સેન્ટર પોઈન્ટ કે જ્યાં ડિમાન્ડ અને પ્રાઇસ સરખા થઈ રહ્યા છે, રાઈટ? ઓર એસ નિયર બાય સેમ છે, એન્ડ ધેટ ઇઝ એટ પ્રાઇસ 3 એન્ડ ડિમાન્ડ 3, રાઈટ? હવે 3 થી જો ફેક્ટર્સમાં ચેન્જ આવે છે અને ડિમાન્ડ ડિક્રીઝ થાય છે તો એને આપણે ડિક્રીઝ ઓફ ડિમાન્ડ કહીશું, અને જો ફેક્ટર્સના ચેન્જને કારણે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો એને આપણે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ તરીકે ઓળખવાના છીએ, બરાબર? સો બેઝિક કન્સેપ્ટ ફરીથી કહી દઉં, there is no change in price, there is no change ever
in the pricing, right? The changes are there into the income of the person. બરાબર, લોકોની ઇન્કમ વધશે તો ડિમાન્ડ વધશે, ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ ઘટશે. ટેસ્ટ અને પ્રેફરન્સ ઓફ ધ પીપલ, કે લોકોનો જો પ્રેફરન્સ આપણી બાજુ વધારે હોય તો ડિમાન્ડ વધે, પ્રેફરન્સ આપણા તરફ ઓછો હોય તો ડિમાન્ડ ઘટશે. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ હોય તો સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સની પ્રાઇસ રાઇઝ થાય તો આપણી ડિમાન્ડ રાઇઝ થાય, સબસ્ટિટ્યુટ પ્રોડક્ટની પ્રાઇસ ડાઉન થશે તો આપણી ડિમાન્ડ પણ ડાઉન થશે. એ સિવાય કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે જે આપણે રો મટીરિયલ તરીકે યુઝ કરીએ છીએ, જો એની પ્રાઇસ વધે તો આપણી પ્રાઇસ વધશે, જેને કારણે ડિમાન્ડ ડિક્રીઝ થશે, અને એ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ ઘટશે તો આપણી પ્રાઇસ પણ ઘટશે, કે જેને કારણે ડિમાન્ડ ડિક્રીઝ થવાની છે. રાઈટ. ફ્યુચર અસમ્પશન્સ હોય કે આવતીકાલે ભાવ વધી જવાના છે તો અત્યારે ડિમાન્ડ વધશે, સો દેટ કાલે મોંઘા ભાવ ન લેવું પડે. એવું એઝમ્પશન હોય કે આવતીકાલે ભાવ ડિક્રીઝ થવાના છે તો આપણી ડિમાન્ડ અત્યારે ડિક્રીઝ થશે. શું કામ? કારણ કે કાલે આનાથી વધુ સસ્તું મળશે. સાઇઝ ઓફ પોપ્યુલેશન, લોકો એક સાથે બહુ બધા માઇગ્રેટ થઈ જાય તો ત્યાં પોપ્યુલેશન જ નથી, તો સાઇઝ ઓફ પોપ્યુલેશન જેમ કોન્ટ્રાક્ટ થશે એમ આપણી ડિમાન્ડ ડિક્રીઝ થશે, સાઇઝ ઓફ પોપ્યુલેશન જેમ વધશે એમ આપણી ડિમાન્ડ પણ વધશે. તો આવી રીતના ફેક્ટર્સમાં આવતા ચેન્જથી આપણી ડિમાન્ડમાં શું ચેન્જ આવે છે એને આપણે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કહેવાના છીએ. હવે એ વસ્તુને આપણે ડાયાગ્રામમાં સમજી લઈએ. રાઈટ. એક્સ ઇઝ OX, independent variable, that is demand on which we have no control. X is OY, that's the price, dependent variable, on that we have the control. Right. Now you see the price is fixed, એટલે મેં અહીં એક ડોટેડ લાઈન કરી નાખી છે, that the price is fixed. બરાબર, પ્રાઇસમાં કોઈ ચેન્જ આવ્યો નથી. હવે you see પહેલા આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર એક કર્વ ડ્રો કરી નાખ્યો છે over here at 3 rupees. 3 rupees ની પ્રાઇસ ઉપર ડિમાન્ડ ઇઝ at 3. ગઈકાલે શું થતું હતું કે આપણે પ્રાઇસમાં પણ ચેન્જ આવતો હતો, કે જેને કારણે આપણી OX છે એ કોન્ટ્રાક્ટ કે એક્સપાન્ડ થઈ રહી હતી. આજે પ્રાઇસ સ્ટેબલ છે તો OX એક્સપાન્ડ કે કોન્ટ્રાક્ટ નહીં થાય. Why? Because there is no change in OY. હું કદાચ આ 1 2 3 4 5 છે એમાંથી આ 1 2 4 અને 5 કદાચ રિમૂવ પણ કરી નાખું તો પ્રાઇસ તો અહીંયા સ્ટેબલ છે 3 પર, એમાં કોઈ ચેન્જ આવવાનો જ નથી. રાઈટ. સો નાઉ યુ સી ધ ચેન્જ. પ્રાઇસ 3 જ છે, કદાચ જે અધર ફેક્ટર્સ છે બરાબર એ આપણી અપોઝિટ જાય છે, અને માનો કે ડિમાન્ડ કદાચ ડિક્રીઝ થઈને 2 ઉપર આવે છે ને એક નવો ફોર્મ કરે છે તો પણ આ ડિમાન્ડ કર્વ બને છે. રાઈટ. નવો જ ડિમાન્ડ કર્વ બનશે, બીકોઝ ડિમાન્ડ કર્વનો શેપ ઓલવેઝ લેફ્ટ ટુ રાઈટ ડાઉનવર્ડ હોય છે. રાઈટ. ડિમાન્ડ કર્વ ઇઝ ઓલવેઝ નેગેટિવ. રાઈટ. ઇટ ઇઝ ઓલવેઝ હેવિંગ ધ નેગેટિવ સ્લોપ. રાઈટ. હંમેશા યાદ રાખજો, તમને ઘણી વખત પૂછે કે ડિમાન્ડ કર્વનો સ્લોપ કેવો હોય છે, તો ડિમાન્ડ કર્વ ઇઝ ઓલવેઝ હેવિંગ ધ નેગેટિવ સ્લોપ. બરાબર, સોરી, ઇટ ઇઝ ઓલવેઝ હેવિંગ ધ નેગેટિવ સ્લોપ, એટલે કે એ નેગેટિવ સાઈડ જ જશે, એટલે કે લેફ્ટ સાઈડ ઉપરથી રાઈટ હેન્ડ સાઈડ ડાઉનવર્ડ જવાનું છે. તો ડિમાન્ડ કર્વનો સ્લોપ ઓલવેઝ નેગેટિવ છે. રાઈટ. તો અહીંયા આપણે એને ફરીથી વાળીને માનો કે આને અહીંથી વાળીને આમ તો ડિમાન્ડ કર્વ ના બને, આવો તો ડિમાન્ડ કર્વ હોય નહીં ક્યારે. બરાબર. તો ડિફાઇનેટલી ડિમાન્ડ કર્વ નવો જ બનશે, કારણ કે પ્રાઇસ સેમ છે. તો અહીંયાથી 2 પર આવે તો નવો ડિમાન્ડ કર્વ બને છે, 2 પરથી 1 પર આવે તો નવો ડિમાન્ડ કર્વ પાછો બન્યો છે. સેમ વે માનો કે બાકીના જે અધર ડિટર્મિનન્ટ્સ છે, પ્રાઇસ સ્ટેબલ છે પણ બીજા ડિટર્મિનન્ટ્સ છે એ આપણી ફેવરમાં છે, તો એને કારણે આપણી ડિમાન્ડ વધશે. તો અગેન અહીંયાથી 4 ઉપર એક નવો કર્વ બની જશે. રાઈટ. ઓર એલ્સ 5 ઉપર પહોંચે તો 5 ઉપર એક નવો કર્વ બને છે, ધીસ વન. સો ધેટ્સ હાઉ ન્યૂ ડિમાન્ડ કર્વ્સ આર ફોર્મ. તો મેજર ડિફરન્સ છે બરાબર એક્સપાન્શન કોન્ટ્રાક્શન અને ઇન્ક્રીઝ ડિક્રીઝમાં. એક્સપાન્શન કોન્ટ્રાક્શનમાં શું થતું હતું કે પ્રાઇસ અને ડિમાન્ડ બંને ચેન્જ થતા હતા. ઇન્ક્રીઝ ડિક્રીઝમાં માત્ર ડિમાન્ડ ચેન્જ થાય છે, પ્રાઇસ સ્ટેબલ છે. એક્સપાન્શન કોન્ટ્રાક્શનની અંદર ડિમાન્ડ કર્વ છે એ નાનો મોટો થતો હતો, જ્યારે અહીંયા નવો ડિમાન્ડ કર્વ જ ફોર્મ થઈ રહ્યો છે. હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટથી જો આપણા જેટલા પણ અધર ડિટર્મિનન્ટ્સ છે એ આપણી અપોઝમાં જશે તો ડિમાન્ડ ઘટશે. ડિમાન્ડ કર્વ લેફ્ટ હેન્ડ સાઈડ રિટર્ન આવે છે, 0 ની નજીક આવે છે ડિમાન્ડ કર્વ. તો ડિમાન્ડ કર્વ, નવો ડિમાન્ડ કર્વ જેટલો 0 ની નજીક, તો એને આપણે કહીશું ડિક્રીઝ. ઇટ ઇઝ ધ ડિક્રીઝ ઓફ ડિમાન્ડ. રાઈટ. પણ જો બધા ફેક્ટર્સ છે એ આપણી ફેવરમાં હોય તો ડિમાન્ડ કર્વ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ રાઈટ સાઈડ, એટલે કે OX ઉપર વધુ આગળ ચાલે છે. રાઈટ. અને જ્યારે આ પોઝિટિવ સાઈડ છે, આ નેગેટિવ સાઈડ છે બરાબર, 0 ની પહેલી બાજુ શું આવશે? માઈનસ. તો ત્યાં નેગેટિવ સાઈડ જાય તો નેગેટિવ સાઈડ જાય તો ડિક્રીઝ, અને પોઝિટિવ સાઈડ 5 પછી 7 8 9 10 ઇન્ફિનિટી સુધી જઈ શકે છે. રાઈટ. તો એને આપણે કહીશું અહીંયા
increase of demand. Right? So this is that concept, guys. It is very much easy to understand, right? All you need to have is just to put in mind that when the price is changed and other factors are stable, at that time it is expansion and contraction of demand, and when the price is stable and the other determinants are being changed, at that time the new demand curve is formed and it is known as decrease and increase of demand. Right? So it is quite clear. It is as easy as you can read it out over here. Right? So that was the topic of the day, guys, and that was all I had to make you understood about. In tomorrow's session, we are going to understand the individual demand and the market demand. Right? What is the individual demand and what is the market demand? We are going to understand that by the diagrams. Right? So for now, I am asking for your leave. I'll see you tomorrow with the new session of the individual and market demand. Till then, goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.